હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધા? મજામાં? બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીએ. અને આજનો આપણો ફિઝિક્સનો લેક્ચર ચાલુ કરીએ. બરાબર, ચાલો. આજનો મસ્ત મજાનો ટોપિક છે, સરસ મજાનો. ટોપિકનું નામ છે કિર્ચોફના નિયમ. બરાબર, કિર્ચોફનો નિયમ જે છે એ આપણે કોમ્પ્લિકેટેડ સર્કિટો જે હશે એ સોલ્વ કરવામાં ઘણો બધો અગત્યનો ભાગ ભજવશે. આપણે પોટેન્શિયલ મેથડ, સિમેટ્રી મેથડ, એ બધી આપણે મેથડ સમજી હતી. બરોબર, પણ ઘણી વખત એવું બનશે કે એટલી બધી કોમ્પ્લિકેટેડ સર્કિટ હશે ને કે જેમાં પોટેન્શિયલ મેથડ છે, સિમેટ્રી મેથડ છે, એ કામમાં આવશે નહીં. તો આવી જગ્યાએ આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે. સમજાય છે? કિર્ચોફના આપણા પાસે બે નિયમ છે, કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ. બરોબર, એમાં કિર્ચોફનો બીજો નિયમ છે એ તો આપણા માટે ખૂબ જ અગત્યનો છે. બરોબર, સમજાય છે? તો ચાલો બધાએ ધ્યાન રાખજો. આજની શરૂઆત કરીએ લેક્ચરની કિર્ચોફના નિયમથી. બરોબર, ચાલો. હવે જોવો જોઈએ કિર્ચોફનો પ્રથમ નિયમ. Kirchhoff's first law. બરોબર, કિર્ચોફનો પ્રથમ નિયમ. આમ લખે ગુજરાતીમાં કિર્ચોફ. બરોબર, નો પ્રથમ નિયમ. કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે એને KCL શોર્ટકટમાં શું કહેવામાં આવે છે? KCL, કિર્ચોફ કરંટ લો. કે એટલે શું થશે? કિર્ચોફ. C, બરોબર, K ફોર કિર્ચોફ. બરોબર, C એટલે કરંટ. કરંટ એટલે પ્રવાહ, અને L એટલે લો, અને લો એટલે નિયમ. બરોબર, કિર્ચોફના પ્રથમ નિયમને શોર્ટકટમાં KCL તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, હવે જો કિર્ચોફનો આપણે પ્રથમ નિયમ જોવી એ પહેલા આપણે બીજી બે ત્રણ વસ્તુની વાત કરી લઈએ. જોવો જોઈએ, આ એક સર્કિટ ડાયાગ્રામ છે. હવે સર્કિટ ડાયાગ્રામ જે છે એમાં ત્રણ અવરોધ છે, R1, R2, R3. બે પાવર સપ્લાય છે. આ જે પાવર સપ્લાય છે એનો EMF છે E1. આ જે પાવર સપ્લાય છે એનું EMF કેટલું છે? E2. અને એક કેપેસિટર વચ્ચે આપેલું છે. શું આપેલું છે? એક કેપેસિટર, અને એનું કેપેસિટન્સ છે C. બરોબર, આ એક કોમ્પ્લિકેટેડ ડાયાગ્રામ છે. બરોબર, સમજાય છે કે જેમાં કેટલી વસ્તુઓ છે? અવરોધ છે, બે પાવર સપ્લાય છે, બેટરી છે, બરોબર, કેપેસિટર છે. તો નેટવર્ક ઇલેક્ટ્રિક નેટવર્ક. તો ઇલેક્ટ્રિક નેટવર્ક કોને કહેવામાં આવે? બરોબર, સિમ્પલ વસ્તુ છે. પરિપથમાં અવરોધો, બેટરી, કેપેસિટર, ઇન્ડક્ટર. ઇન્ડક્ટર એટલે શું? આપણે આગળ આવશે ભણવામાં. અવરોધોનું ખબર છે, બેટરીનું ખબર છે, કેપેસિટરનું ખબર છે,
ટ્રાન્ઝિસ્ટર એ પણ આવશે આગળ, બરોબર, વગેરે જેવા ઘટકોથી બનતા પરિપથને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રિક નેટવર્ક. આપણું મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, ટીવી હોય, એના બધું તમે જે સર્કિટ અંદરની જો ને, સર્કિટમાં કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, અવરોધ હોય, બધું હોય. ટૂંકમાં બધું ભેગું થઈને જે સર્કિટ બને એ સર્કિટને શું કહેવામાં આવે છે? નેટવર્ક. અને આપણા પાસે આખું નેટવર્ક જ કહેવાય. અને આ જે નેટવર્ક છે એ નેટવર્કમાં જોવો છો કઈ કઈ વસ્તુ છે? અવરોધ છે, બેટરી છે અને કેપેસિટર છે. સમજાય છે કે નહીં? 3 અવરોધ છે, 2 બેટરી છે અને એક શું છે? કેપેસિટર છે. ચાલો લખી લો ડેફિનેશન ફટાફટ. ચાલો પછી આગળ નેટવર્કની વાત કરી. બીજી વસ્તુની આપણે વાત કરવાની છે જંક્શન. શેની વાત કરવાની છે? જંક્શન. તો જોવો જોઈએ જંક્શન કોને કહેવાય? પરિપથના જે બિંદુ પાસે ત્રણ અથવા 3 થી વધારે વાહક તારો ભેગા થાય તે બિંદુને શું કહેવામાં આવે છે? જંક્શન. જો આપણા પાસે ઇલેક્ટ્રોનિક એક પરિપથ તૈયાર છે તો શું ડેફિનેશન કીધી કે પરિપથના જે બિંદુએ 3 અથવા તો 3 થી વધુ વાહક તાર ભેગા થાય એને શું કહેવામાં આવશે? જંક્શન કહેવામાં આવે. તો જોવો જોઈએ આપણા પાસે ઘણા બધામાં પોઈન્ટ છે. આ સી છેડા પાસે જોવો કેટલા તાર ભેગા થયા? 2. તો આને જંક્શન કહેવાય તો કે ના કહેવાય? કેટલા તાર ભેગા થવા જોઈએ? 3 અથવા 3 થી વધુ, તો એને જંક્શન કહેવામાં આવે. સમજાય છે? જોવો જોઈએ ઈ બિંદુ જોવો જોઈએ. તો આ ઈ બિંદુ છે, ઈ બિંદુ પાસે કેટલા વાહક તાર ભેગા થયા? 1, 2 અને 3. તો ઈ બિંદુને શું કહેવામાં આવે? જંક્શન કહેવામાં આવે. સમજાય છે? એફ ને કહેવાય તો કે ના 2 જ છે, એને કહેવાય તો કે ના 2 જ છે. બી બિંદુનું જંક્શન કહેવાશે તો કે હા. શા માટે? 3 વાહક તાર ભેગા થયા 1, 2 અને 3 એટલે આ બી બિંદુ પણ આપણો શું કહેવામાં આવશે? જંક્શન. સમજાય છે? તો કોઈ પણ સર્કિટના કોઈ પણ બિંદુ પાસે 3 અથવા તો 3 થી વધુ વાહક તારો ભેગા થતા હોય તે બિંદુને શું કહેવામાં આવે? જંક્શન. બરાબર? આપણે તમે સાંભળ્યું જ હશે, આપણે ક્યાંય બહારગામ જતા હોય તો અમુક રેલવે સ્ટેશને જંક્શન લખેલું હોય, અમુક સ્ટેશને લખેલું નથી હોતું. દાખલા તરીકે રાજકોટ જંક્શન છે. સમજાય છે કે નહીં? હવે કોઈ પણ રસ્તામાં નાના નાના ગામડા આવશે, અહીંયા ખાલી ગામડાનું નામ જ લખ્યું હોય. બરોબર? કોઈ પણ ગામડાનું નામ જ લખ્યું હશે, ભેગું જંક્શન નહીં લખ્યું. એનું કારણ શું? સિમ્પલ વસ્તુ છે કે ભાઈ સિમ્પલ લોજિકની ભાષામાં તમે સમજો તો જે સ્ટેશને એક જ સમયે 3 અથવા તો 3 થી વધુ ટ્રેનો ભેગી ઊભી રહી શકે એને જંક્શન કહેવાય. આપણું જે રાજકોટનો રેલવે સ્ટેશન આવ્યું એમાં 5 પ્લેટફોર્મ છે. તો એક જ સમયે ઈ રાજકોટના રેલવે સ્ટેશન ઉપર 5 ટ્રેન ઊભી રહી શકે એટલે 3 કરતા વધી ગયું. હવે જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે જોવો છો ઘણી વખત ક્રોસિંગ આવવાનું હોય તો ત્યારે ગાડી ગામડે ઊભી હોય, તો ગામડે જ્યારે મારી ગાડી જે ક્રોસિંગની વેઇટિંગ માટે ઊભી છે તો સામસામ 2 જ ગાડી જઈ શકે છે, જઈ શકે છે કે નહીં? તો કોઈ પણ ગામડાનું જે રેલવે સ્ટેશન હશે અહીંયા વધુમાં વધુ એક જ સમય 2 ગાડી જ આવી શકે, એટલા માટે એને જંક્શન નથી કહેતા. સમજાય છે કે નહીં? તો સિમ્પલ વસ્તુ આમાં પણ જે બિંદુએ 3 અથવા તો 3 થી વધુ વાહક તાર ભેગા થાય એને શું કહેવામાં આવશે? જંક્શન. ઓકે, સમજાય છે બધાને? ચાલો પછી આ પહેલું, બીજું ત્રીજી વાત કરવામાં આવશે આપણે લૂપની.
તો લૂપ એટલે હું કોઈ પણ પરિપથમાં બંધ ગાળો બને. બરોબર, શું થશે? લૂપ એટલે શું થશે? કોઈ પણ પરિપથમાં કેવો ગાળો બને? બંધ ગાળો. તો જે બંધ ગાળો હશે એ બંધ ગાળાને શું કહેવામાં આવે? લૂપ કહેવામાં આવે. તો જોવો છે આપણા ઘરે જે પરિપથ છે એમાં કેટલા બંધ ગાળા છે. બંધ ગાળો એટલે અહીંયા પાછા આવો. દાખલા તરીકે તમે અહીં B થી ચાલુ કરો તો B થી C, C થી D, D થી E અને E થી B. આખો બંધ ગાળો બન્યો કે નહીં? સમજાય છે કે નહીં? B C D E B. તો કયું કયું લૂપ કહેવાય? B C D E B. કોક અહીંથી ચાલુ કરો એવું જરૂરી છે? ના, જરૂરી નથી. C થી ચાલુ કરો તો C D E B અને C એને પણ શું કહેવામાં આવે? લૂપ કહેવામાં આવે. એક આ લૂપ છે. ચાલો બીજું લૂપ કયું થશે? નીચેનું થશે કે નહીં? જોવો છે A B E F અને A. બરોબર, A B E F અને A. આખું એક લૂપ બન્યું કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં? કોક F થી ચાલુ કરીએ તો હાલે? હા હાલે. F A B E F. બરોબર, આ પણ એક લૂપ થયું. બે લૂપ થયા. હવે કઈ લૂપ દેખાય છે? હા છે. જોવો જોઈએ સરખો બધો જે હાલો ફટાફટ કયો વિચાર લીધુંમાં. ઓકે, ચાલો તો સૌથી જો મોટામાં મોટું લૂપ આ થાય. A B C D E F અને આ સૌથી મોટામાં મોટું લૂપ થશે. ગમે બંધ ગાળો બનતો હોય એને તમે લૂપ કહી શકો. સમજાય છે કે નહીં? A B C D E F અને A. ઓકે, B થી ચાલુ કરો તો હવે ચાલે. B C D E F A B. C થી કરો, D થી કરો, E થી, ગમે ત્યાંથી તમે ચાલુ કરો. ટોટલ આપેલી સર્કિટમાં આપણે કેટલા લૂપ બનશે? તો કે 3 લૂપ બનશે. ઓકે, ચાલો આટલું સમજાઈ ગયું. ચાલો ફટાફટ વિડિયો પોઝ કરો અને આટલું લખી લો. લખાઈ ગયું? થવા દો. 1 2 3 ગો. હવે આપણે જોઈએ કિર્ચોફનો પ્રથમ નિયમ, જેને કિર્ચોફ કરંટ લો પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કિર્ચોફ કરંટ લો. શું છે કિર્ચોફનો પ્રથમ નિયમ? સિમ્પલ વસ્તુ છે. જુઓ કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ આવું કહે છે, જંકશન પાસે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય. સિગ્મા I બરાબર 0. જંકશન પાસે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો કેવો હોય? શૂન્ય. હમણાં આપણે વાત કરી કે ભાઈ બેઝિક એટલે શું? હમણાં કહું તમને. અથવા બીજી ડેફિનેશન આવી છે, જંકશનમાં દાખલ થતો પ્રવાહ નો સરવાળો અને બહાર નીકળતા પ્રવાહનો સરવાળો સમાન હોય. સમજાવું છું હમણાં. બરાબર, પહેલા આપણે ડેફિનેશન લખી છે. જંકશન પાસે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય, અથવા તો જંકશનમાં દાખલ થતા પ્રવાહનો સરવાળો અને જંકશનમાંથી બહાર નીકળતા પ્રવાહનો સરવાળો કેવો હોય? સમાન. હવે જો આપણે આખું નેટવર્ક નથી દોરતા, નેટવર્કનો ખાલી જંકશનનો ભાગ જ આપણે લઈએ. બરોબર, દાખલા તરીકે આ જોવું છે O બિંદુ આપણું જે છે, O બિંદુને જંકશન આખો પરિપથ તો ઘણો બધો મોટો હશે. જોજો, ધ્યાન રાખજો.
પણ આપણે ખાલી શું કરીએ છીએ એનો આટલો ભાગ આપણે ધ્યાનમાં લઈએ. ઓ બિંદુ છે ને જંકશન કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. શા માટે? 4 વાયર ભેગા થયા, 1 2 3 4. હવે માની લ્યો આ I1, આ I3, આ I2 અને આ I4. હવે જોવું જોઈએ શું છે જંકશનમાં દાખલ થતા પ્રવાહ કોણ કોણ છે? તો કે કોણ કોણ છે? I1 અંદર દાખલ થયો તો કે હા. I3 પણ અંદર એન્ટર થયો તો કે હા. તો I1 અને I3 અંદર એન્ટર થાય છે. પછી જોવો જોઈએ I2 બહાર નીકળે છે, I4 ગયા નીકળે છે તો કે બહાર નીકળે છે. એટલે અંદર દાખલ થતા પ્રવાહ બે છે. કોણ કોણ? I1 અને I3. બહાર નીકળતા પ્રવાહ કોણ છે? તો કે બે છે. કોણ કોણ? I2 અને I4. તો હવે જો બીજી ડેફિનેશન શું કીધી હતી? દાખલ થતા પ્રવાહનો સરવાળો અને બહાર નીકળતા પ્રવાહનો સરવાળો કેવો હશે? સમાન હશે. સમજાય છે કે નહીં? તો જોવો શું થશે? દાખલ થતા પ્રવાહનો સરવાળો I1 પ્લસ I3 અને બહાર નીકળતા પ્રવાહનો સરવાળો I2 પ્લસ I4 એ બે કેવું હશે? સમાન હશે. એટલે I1 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ R4. હવે એ સિમ્પલ લોજિક છે. જો સપોઝ I1 બરાબર 3 એમ્પિયર છે, સમજો. I3 બરાબર 4 એમ્પિયર છે. તો આનો મતલબ શું? જંકશન પાસે કેટલો પ્રવાહ ભેગો થયો? 3 એમ્પિયર અને 4 એમ્પિયર. ટોટલ અહીંયા કેટલો પ્રવાહ આવ્યો? જો 7 એમ્પિયર આવ્યો. હવે પ્રવાહ તો કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એટલે સિમ્પલ તમે 3 અને 4 નો શું કરી શકો? સરવાળો કરી શકો. સમજાય છે કે નહીં? હવે જોવો જોઈએ તો અહીંયા ટોટલ 7 એમ્પિયર પ્રવાહ એન્ટર થયો. 7 એમ્પિયર પ્રવાહને આગળ વધવા માટે કેટલા માર્ગ છે? 2 માર્ગ છે. તો 7 એમ્પિયર પ્રવાહ જે છે આ બે માં ડિવાઈડ થઈ જશે. જો બે સાઈડના અવરોધ સરખા હશે તો બેમાં અડધો અડધો થશે. સમજાય છે કે નહીં? 7 એમ્પિયર આવ્યો, આ સાઈડનો અવરોધ અને આ સાઈડનો અવરોધ સરખો હોય તો બેમાં 3.5 છે. પણ આપણે માની લ્યો બે સાઈડના અવરોધ અલગ અલગ છે. હવે સપોઝ વિચાર કરો અહીંથી ગયો 2 એમ્પિયર પ્રવાહ, તો સિમ્પલ વસ્તુ છે. અહીંથી આ કેટલો ગયો છે? 5 એમ્પિયર. ટૂંકમાં 7 એમ્પિયર પ્રવાહ દાખલ થયો તો હવે 7 એમ્પિયર પ્રવાહ બહાર આવવાનો છે. સમજાય છે કે નહીં? કોઈ પાણી હોય, કોઈ નળી હોય, એ નળી પાણી ભરવાની નળીને આપણે નળમાં ભરાવેલી હોય તો નળમાંથી જેટલું પાણી આવશે એ નળીમાં દાખલ થશે, બીજે છેડે એટલું જ પાણી બહાર આવે કે નહીં? સિવાય કે ક્યારે વચ્ચેથી કોઈ કાણું ના હોય તો. બરોબર. તો વાહક તારમાં તો એવું નથી હોવાનું. કોઈ પણ વાહક તાર હોય એમાંથી પ્રવાહ પસાર થતો હશે, વચ્ચેથી પ્રવાહ ગાયબ થઈ જવાનું છે નહીં? સમજાય છે? તો જેટલો પ્રવાહ એન્ટર થશે એટલો પ્રવાહ બહાર આવે. હવે એક બીજી વસ્તુ જો આ ડેફિનેશન સમજાય કે બીજી? હવે આમાં આપણે કીધું તો બેઝિક સરવાળો. તો બેઝિક સરવાળામાં શું કરવાનું? અમુક પ્રવાહ પોઝિટિવ લેવાના, અમુક પ્રવાહ નેગેટિવ લેવાનો. તો ધ્યાન રાખવાનું દાખલ થતો પ્રવાહ ધન લો તો બહાર આવતો પ્રવાહ ઋણ લેવાનું. હવે એવું જરૂરી નથી. શું જરૂરી નથી? કે દાખલ થતો પ્રવાહ તમે ધન લ્યો, બરોબર? એવું જરૂરી નથી. જો દાખલ થતો પ્રવાહ તમે ઋણ લીધો હોય તો બહાર નીકળતો પ્રવાહ કેવો લેવાનો? ધન. એ તમને છૂટછાટ છે. જો આનો ઉપયોગ કેમ કરવો ને આપણે દાખલા ગણશું ત્યારે ખબર પડશે, પણ અત્યારે આટલું સમજો. બરોબર. તો જો જંકશનમાં દાખલ થતો પ્રવાહ ધન લેવાનું, જંકશનમાંથી બહાર આવતો પ્રવાહ ઋણ લેવાનું. બેઝિક સરવાળો કીધો તો બેઝિક સરવાળામાં શું કરવાનું? નિશાની ધ્યાનમાં લેવાની. તો સિગ્મા I બરાબર 0 જો થઈ જશે. સિમ્પલ વસ્તુ છે. આના ઉપરથી જ આને તમે આ બાજુ ટપાડો એટલે શું થશે? I1 પ્લસ I3 માઇનસ I2 માઇનસ I4 એના બરાબર 0 થાય કે નહીં? તો ટોટલ કેટલા પ્રવાહ છે? જો 4 પ્રવાહ છે. I1 I2 I3 ને I4. હવે ચાર પ્રવાહનો આ સિગ્મા એટલે શું થયો કે ભાઈ સરવાળો. પણ કેવો સરવાળો થયો છે? બેઝિક સરવાળો. બેઝિક સરવાળામાં શું કહેલું છે? જોઈ અંદર આવતા પ્રવાહને પોઝિટિવ લીધો છે કે નહીં? I1 અને I3 અંદર આવ્યા.
I2 અને I4 બારે ગયા તો એને કેવો લીધો છે? નેગેટિવ લીધો છે. સમજાય છે કે નહીં? ઉલટું ધારો તો પણ કઈ વાંધો નથી. ધ્યાન રાખજો શું કે દાખલ થતા પ્રવાહને તમે ઋણ લો તો બહાર આવતો પ્રવાહ કેવો આવશે? ધન. તો શું કરો? આને તમે પેલી બાજુ ઉલટાવો તો આ બેને પેલી બાજુ લઈ જશો તો દાખલ થતો પ્રવાહ આ -I1 આ -I3 આ તો પ્લસ જ રહેવાનો છે, એટલે એમાં કાંઈ ફેર ના પડે. અને આ નિયમ અહીંયા જોજો પ્રૂવ થઈ ગયો. ચારે ચાર પ્રવાહનો બેઝિક સરવાળો કર્યો, કેવો આવ્યો? શૂન્ય આવ્યો. હવે બીજી એક વસ્તુ આપણે આવતું વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ સમજાય છે તો આપણે કઈ બીજી ફોર્મ્યુલા છે Q = IT. તો I શું થશે? Q/T. ચાલો તો I1 બરાબર શું થશે? Q1 ના છેદમાં T. Q બરાબર IT તો I બરાબર Q/T. I3 બરાબર શું થશે? Q3 ના છેદમાં T. હવે જોવો જોઈએ I1 પ્રવાહ 3 એમ્પિયર છે, I3 પ્રવાહ 4 એમ્પિયર છે, તો બેમાં વિદ્યુતભારનો જથ્થો સરખો હોય કે અલગ અલગ હોય? અલગ અલગ હોય. એટલા માટે અહીંયા Q1 લખ્યું, I3 માં અહીંયા શું લખ્યું? આપણે Q3 લખ્યું. સમજાય છે કે નહીં? પણ બે એક જ સમયે અહીંયા ભેગા થયા કે નહીં? બરોબર, તો બેનો સમય સરખો છે. અને એક બીજી વસ્તુ, જેટલા સમયમાં જેટલો પ્રવાહ એન્ટર થાય એટલા સમયમાં એટલો પ્રવાહ સામેથી અહીંયા બહાર નીકળશે. સમજાય છે? માઈનસ તો I2 ની બદલે શું આવશે? Q2 ના છેદમાં T. I4 ની બદલે શું આવશે? Q4 ના છેદમાં T. એના બરાબર 0. આ બેને પેલી બાજુ તમે લઈ જશો તો શું આવશે? Q1/T પ્લસ Q3/T is equal to Q2/T પ્લસ Q4/T. બધાના છેદમાંથી T કેન્સલ, લખ્યું શું? Q1 પ્લસ Q3 બરાબર Q2 પ્લસ Q4. તો આનો મતલબ શું? કેવું જોઈ? ચાલો Q1 જેટલા વિદ્યુતભારને કારણે એટલા Q1. આ શું છે આપણો? Q3. આનો મતલબ હું Q1 અને Q3 જેટલો વિદ્યુતભાર દાખલ થયો તો સામે બારે કેટલો આવ્યો કહેવાય? Q2 અને Q4 જેટલો બારે આવ્યો. સમજાય છે કે નહીં? વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ તો આપણે પહેલા જ કીધું હતું. વિદ્યુતભાર સંરક્ષણ નિયમ શું હતો? કે ભાઈ વિદ્યુતભારો આપમેળે ઉત્પન્ન થાય નહીં, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામશે નહીં. એક આડછેદમાંથી જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર ગયો બીજા આડછેદમાંથી એટલા સમયમાં એટલો વિદ્યુતભાર બારે આવે. તો પ્રથમ નિયમ જે છે વિદ્યુતભાર સંરક્ષણના નિયમની પણ સાબિતી આપે છે. શું છે? Q1 પ્લસ Q3 એટલે અંદર દાખલ થતો વિદ્યુતભાર, Q2 પ્લસ Q4 એટલે હું બહાર આવતો વિદ્યુતભાર. એ બે કેવા છે? સમાન. મતલબ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું પાલન થાય છે. બરોબર, MCQ માં ઘણી વખત પૂછાયેલા. કિર્ચોફનો પ્રથમ નિયમ શેની માહિતી આપે? તો કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણ ની માહિતી આપે. આ કે ના? સમજાણું કે નહીં? અને વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત છે એટલા માટે પ્રથમ નિયમને KCL બરોબર કિર્ચોફ કરંટ લો કહેવામાં આવે. સમજાણું બધાને? ચાલો વિડિયો પોઝ કરો અને લખી લ્યો ફટાફટ. ચાલો હવે આગળ કિર્ચોફનો બીજો નિયમ ખૂબ જ અગત્યનું છે. જો કિર્ચોફ્સ સેકન્ડ નિયમ. કિર્ચોફનો જે બીજો નિયમ છે KVL એ પણ દર્શાવવામાં આવે. K for કિર્ચોફ, V for વોલ્ટેજ અને L એટલે લો. બરોબર, કિર્ચોફ વોલ્ટેજ લો તેનો વડે દર્શાવવામાં આવે કિર્ચોફ વોલ્ટેજ લો. હવે જોવો શું છે કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફનો જે બીજો નિયમ છે એ આવો કંઈક છે. કેવો કંઈક છે? તો કે આવો કંઈક છે. જો શું છે કે કોઈ પણ
બંધ ગાળામાં, હમણાં આપણે કીધું હતું બંધ ગાળાને શું કહેવાય? લૂપ કહેવાય કે બંધ ગાળાને શું કહેવાય? લૂપ. કોઈ પણ બંધ ગાળામાં એટલે કે લૂપમાં વિદ્યુત સ્થિતિમાનનો પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો શૂન્ય હોય. બરોબર. સિગ્મા વિદ્યુત સ્થિતિમાનના માનોના ફેરફારનો બરોબર બેઝિક સરવાળો કેવો હશે? શૂન્ય હશે. સિગ્મા ડેલ્ટા વી બરાબર 0. હમણાં સમજાવું છું. બરોબર. પેલા કઈ નહીં સમજાય. કોઈ પણ બંધ ગાળો, કોઈ પણ લૂપ હોય, લૂપમાં તમે વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર હોય ને, વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર નો તમે જો બેઝિક સરવાળો કરો તો હંમેશા કેવો આવે? શૂન્ય આવે. અથવા બંધ લૂપ અથવા તો બંધ ગાળામાં એટલે કે લૂપ માના EMF નો બેઝિક સરવાળો એ બંધ ગાળાના અવરોધો અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારના બેઝિક સરવાળા જેટલું હોય. થોડીક અઘરી લેંગ્વેજ છે પણ એકદમ સહેલું છે. હમણાં આપણે આકૃતિ દોરી કરશું એટલે સમજાઈ જશે. ચાલો, શું કહે છે? બંધ ગાળામાં લૂપના EMF નો બેઝિક સરવાળો કોના જેટલો હશે? તો કે કોના જેટલો હોય? બંધ ગાળાના અવરોધો. બંધ ગાળામાં જેટલા અવરોધો હોય ને એ અવરોધો અને તેમાંથી પસાર થતા પ્રવાહનો ગુણાકાર. તો જો અવરોધ અને તમે પ્રવાહનો ગુણાકાર કરો તો તમને શું મળે? V બરાબર IR. એટલે R અને એનો ગુણાકાર કરો એટલે V જ મળવાનું છે કે નહીં? સમજાય છે? તો EMF એટલે એ V જ છે. તો EMF અને બંધ ગાળામાં જેટલા અવરોધ હોય ને બધા અવરોધમાંથી પસાર થતા પ્રવાહ એનો ગુણાકાર કરવાનો અને ઈ બેયના બેઝિક સરવાળા કેવા હોય? સમાન હોય. બરોબર. સમજાય છે? હમણાં આપણે એક ઉદાહરણ લઈએ તો પછી વધુ સમજાશે. જોવો છે, એના અમુક નિયમ છે. નિયમ ખાસ યાદ રાખજો. જો પેલો જે નિયમ છે એ શું? ફરીથી નિયમ હમણાં સમજાવીશ. બરોબર. પણ કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ કરવાના અમુક નિયમ છે. એના માટે પહેલો નિયમ છે, જો આપણે બંધ ગાળો આખો લેવાનો છે. હવે તમે કોઈ પણ બંધ ગાળો લ્યો તો એ બંધ ગાળામાં તમે બે રીતે ફરી શકો કે નહીં? આમ ક્લોકવાઇઝ ફરી શકો અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ફરી શકો. હમણાં આપણે અહીંયા ઓલું નેટવર્ક દોર્યું હતું એમાં આપણે બધા જ પરિપથ લીધા હતા, આમ ક્લોકવાઇઝ લીધા હતા. લોક સમજી જતા કે નહીં? તો એન્ટી ક્લોકવાઇઝ લ્યો તો પણ એમાં કાંઈ વાંધો નથી. તો કિર્ચોફનો પહેલો નિયમ બીજો નિયમ ઉપયોગ કરતા પહેલા પહેલો નિયમ શું યાદ રાખવાનો? કે બંધ ગાળામાં દિશા નક્કી કરવી. કાં સમઘડી અથવા તો વિષમઘડી. બધું હમણાં સમજાઈ જશે, ચિંતા ના કરો. બરોબર. આકૃતિ દોરી પછી તમારે જે જગ્યાએ કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ કરો ત્યાં તમે જે બંધ ગાળો લીધો હોય બંધ ગાળામાં દિશા નક્કી કરવાની. કાં તમારે ક્લોકવાઇઝ ફરવાનું કાં તો એન્ટી ક્લોકવાઇઝ. બીજા નિયમમાં દાખલા તરીકે આ તમારી બેટરી છે, આ માઇનસ અને આ પ્લસ, આનું EMF છે. જો તમારી મુસાફરી આમ હોય, આમ હશે એનો મતલબ જો થયું શું?
તમે નેગેટિવ માંથી દાખલ થયા અને પોઝિટિવ માંથી શું થયા બહાર આવ્યા. ક્યાંથી બહાર આવ્યા? પોઝિટિવ. તમે જાઓ છો આમ, તો જો તમે આમ જાઓ છો તો એનો મતલબ નેગેટિવ માં દાખલ થયા, પોઝિટિવ માંથી બહાર આવ્યા. તો એનો મતલબ v બરાબર તમારે પ્લસ e લેવાનું. સમજાય છે કે નહીં? હાલો પછી દાખલા તરીકે આમ છે, આની v બેફી, આ માઈનસ, આ પ્લસ. તમે મુસાફરી આમ કરો છો તો આનો મતલબ શું થશે? જો તમે પોઝિટિવ માં એન્ટર થયા, ક્યાં એન્ટર થયા? પોઝિટિવ માં. પણ જોવો જોઈએ નીકળ્યા ક્યાંથી? માઇનસ માં, બરોબર? તો તમારે v બરાબર માઇનસ e લેવાનું. શું લેવાનું? v બરાબર માઇનસ e લેવાનું. હા કે ના? સમજાય છે કે નહીં? શું છે હમણાં આપણે પાછું આકૃતિ દોરશે એટલે વધુ ખબર પડી જશે. ચાલો હવે ટૂંકમાં આમાં બેટરીમાં એવું યાદ રાખો, જે છેડામાંથી બહાર નીકળો ને એ લ્યો, પ્લસ માંથી બહાર નીકળ્યા તો પ્લસ લ્યો, માઇનસ માંથી બહાર નીકળ્યા તો માઇનસ. અને ત્રીજું, અવરોધમાં પ્રવાહ ની દિશામાં v ઋણ લેવું, તેની વિરુદ્ધમાં v ધન લેવું. દાખલા તરીકે કોઈ એક અવરોધ છે, હવે એમાં i જેટલો પ્રવાહ પસાર થાય છે. કેટલો? i જેટલો. સમજો હવે તમારી મુસાફરી આમ છે તો જોવો જોઈએ આપણી જે મુસાફરીની દિશા છે કઈ દિશામાં છે? પ્રવાહની દિશામાં છે. હવે અવરોધના બે છેડા વચ્ચેના v કેટલા છે? બોલો હાલો ફટાફટ. હમણાં જ કીધું v બરાબર આયા. હા કે ના? પણ શું નિયમ કહે છે? અવરોધમાં પ્રવાહની દિશામાં જો તમારી મુસાફરી હોય ને, તમે આમ જ જાવ છો, જે બાજુ પ્રવાહ જાય છે ને પ્રવાહની હારે હારે જાવ છો, તો તમારે v કેવો લેવાનો? ઋણ લેવાનો. દાખલા તરીકે ઈ જ અવરોધ છે, r i જેટલો પ્રવાહ જાય છે, પણ તમે આવો છો આમ સામે, તો જોજો તમારી અને પ્રવાહની અને મુસાફરીની દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો v કેવો લેવાનો? પોઝિટિવ. આ સિમ્પલ લોજિક છે. કરંટ ક્યાંથી ક્યાં જાય? વધુથી ઓછા. તો એનો મતલબ આ બિંદુનું સ્થિતિમાન વધુ હશે, આ બિંદુનું સ્થિતિમાન ઓછું હશે કે નહીં? સમજો છો કે નહીં? તો આપણે હકીકતે ક્યાંથી ક્યાં ગયા કહેવાય? આપણે ક્યાંથી ક્યાં ગયા કહેવાય? વધુથી ઓછા. અને આ દિશા તો નક્કી કર્યું આપણા હાથની વાત છે. જવાબમાં કાંઈ ફેર નહીં પડે, યાદ રાખજો. હમણાં દાખલા ગણશું પછી ખબર પડશે. સમજો આમાં કરંટ આમ જ જાય છે, મતલબ આ બિંદુનું પોટેન્શિયલ વધુ હશે, આ બિંદુનું પોટેન્શિયલ ઓછું હશે. પણ આપણે ક્યાંથી ક્યાં આવ્યા? જોજો આપણે ક્યાંથી ક્યાં આવ્યા? આપણે ઓછાથી વધુ તરફ આવ્યા. મતલબ ઈ કેવી નિશાની લેવાની? પ્લસ. બરોબર? ના સમજે ચિંતા ના કરો, હમણાં ઉદાહરણ લઈ છે ત્યારે બધું ખબર પડશે. વિડિયો પોઝ કરો ને પેલા આટલું લખી લ્યો ફટાફટ. ચાલો લખાઈ ગયું. તો પછી આપણે આગળ સમજીએ. જો હવે ઉદાહરણ દ્વારા સમજીએ તો બધું ખબર પડે. બાકી એ કઈ ટપો પડ્યો નહીં, હું બોલી ગયા નહીં, દિશા ને આ ને આ ને ઓલું ને. બરાબર ને? જો દાખલા તરીકે આપણે ગ્રુપ લઈએ. દોડજો, બેહો નહીં, વેગા વેગા લો, દોડો ફટાફટ. આખો નેટવર્ક નો એક નાનો એવો ભાગ છે, આખો એક લૂપ છે. બરોબર?
હવે જો તમને આવી કંઈક સર્કિટ આપી દીધી છે ને અઘરામ અઘરી એમ લાગે કે નહીં? કાંઈ નથી આમાં. જો કિર્ચોફનો આપણે બીજો નિયમનો ઉપયોગ કરવાનો છે. બરોબર જ જુઓ, ટોટલ 5 અવરોધ છે R1 R2 R3 R4 R5. R1 માંથી પ્રવાહ ગયો I1, આમાંથી ગયો I2, બધું દિશા ને બધું તમને આપી દીધું છે. અહીંથી ગયો I3, અહીંથી ગયો I4, અહીંથી ગયો I5. સમજાય છે કે નહીં? હાલો, પછી બે બેટરી છે. આનું EMF E1 આ નેગેટિવ આ પોઝિટિવ, આનું EMF E2 આ પોઝિટિવ નેગેટિવ. ચાલો હવે શું કરવાનું? પેલો નિયમ શું હતો? મુસાફરીની દિશા નક્કી કરવાની. શું નક્કી કરવાનું? મુસાફરીની દિશા નક્કી કરવાની. એટલે તમારે છે ને કાં ક્લોકવાઇઝ ફરવાનું કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું. ખબર પડે ધીમે ધીમે. અને લૂપ લેવાનું. લૂપ એટલે આખો બંધગાળો. જો A થી તમે ચાલુ કરો તો A થી B થી C થી D થી E થી પાછું એ બંધગાળો પૂરો થવો જોઈએ. બરોબર? અમુક દાખલામાં આપણે આવશે, જરૂરી નથી કે બંધગાળો પૂરો થાય, એ ત્યારની અત્યારે કરશું. બરોબર? પણ અત્યારે જોવો જોઈએ. તો A B C D E A મતલબ આખી એક મુસાફરી નક્કી કરી. કેવી લીધી? ક્લોકવાઇઝ. તમે એન્ટી ક્લોકવાઇઝ લ્યો તો પણ જવાબમાં કાંઈ ફેર પડે નહીં. તમે A થી E, E થી D, D થી C, C થી D અને B થી પાછા જો તમે A આવો ને તો જવાબ E નો લઈએ. તો હું છે ને સમઘડી હાલો મુસાફરી લઈ લો. કેવી મુસાફરી લઈ લો? સમઘડી. તો પહેલી વસ્તુ મારી નક્કી થઈ ગઈ. મારે આ રીતે ફરવાનું છે. ક્યાંથી ચાલુ કરવાનું છે? તો કે બિંદુથી હાલો ચાલુ કરો. કયો પથ લીધો? A B C D E અને A. સમજાય છે કે નહીં? હાલો, A થી ચાલુ કર્યું તો A બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે? તો કે VA જેટલું. કેટલું હશે એ બિંદુ પાસે સ્થિતિમાન? VA જેટલું. હા કે ના? સમજાય છે કે નહીં? હવે જુઓ, આપણે કઈ બાજુ જાય છે જોવો જોઈએ. આપણે આમ ગયા ને, આપણે ક્યાં ગયા? A થી B. સમજો, આપણે જઈએ છીએ A થી B. હવે આ R1 અવરોધ છે, R1 અવરોધ. એમાં પ્રવાહ જોવો જોઈએ. પ્રવાહ ક્યાં જાય છે? ઉપર જાય છે કે નહીં? આપણે ક્યાં જઈએ છીએ? ઉપર. હમણાં તમને નિયમ સમજાયો તો શું કે ભાઈ પ્રવાહની દિશામાં જો તમારી મુસાફરી હોય, શું હોય? પ્રવાહની દિશામાં મુસાફરી હોય તો ઋણ લેવાનું. તો જો આમાં પ્રવાહી ઉપર છે અને આપણે ઉપર જઈએ છીએ તો એનો મતલબ અહીંયા હું લખવાનું માઇનસ. શું માઇનસ લખવાનું? V. પણ કોનો V? અવરોધનો. તો અવરોધનો V કેટલો થાય? V I R જેટલો. તો I ની બદલે I1, R ની બદલે R1. એટલે અહીંયા શું આવે? માઇનસ I1 R1. આ કે ના? સમજાણું કે નહીં? ચાલો, અવરોધમાંથી બહાર આવી ગયા. હવે વચ્ચે બેટરી આવી. બેટરીમાં ક્યાંથી એન્ટર થયા? નેગેટિવ માંથી એન્ટર થયા, પોઝિટિવ માંથી બહાર આવ્યા. હમણાં સિમ્પલ વસ્તુ સમજાવી હતી. બેટરીમાં શું યાદ રાખવાનું? જ્યાંથી બારે આવો ઈ લેવાનું. તો હું આમ જાઉં છું ઉપર, તો ઉપર જાઉં છું મતલબ નેગેટિવમાં એન્ટર થયો, પ્લસ માંથી બારે આવ્યો, મતલબ અહીંયા હું લખવાનું પ્લસ E1. હા કે ના? સમજાય છે કે નહીં? પછી જોજો B ઉપર પહોંચી ગયા. હવે તમારે ક્યાં જવાનું છે? આપણે ક્યાં? પ્રવાહ ગમે એમ હાલે, ઈ મારે કઈ નથી જોવું. હું મારું જોવાનું. કોનું જોવાનું? મારું. તો હું ક્યાંથી ક્યાં ગયો? B થી C. તો હાલો હવે હું ધ્યાનમાં રાખવાનું. જો હું લખાયો તો નિયમ છેલ્લો, પ્રવાહની વિરુદ્ધમાં હાલતા હો તો V પોઝિટિવ લેવાનો. કેવો લેવાનો? પોઝિટિવ. એટલે આપણે નીચે જઈએ છીએ. આમાં જોવો જોઈએ પ્રવાહ ક્યાં જાય છે? ઉપર જાય છે. તો બેયની દિશા, આપણી દિશા અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે કે નહીં? એટલે V પોઝિટિવ. V બરાબર IR. I ની બદલે I2, R ની બદલે R2. એક સિમ્પલ વસ્તુ તમને યાદ રાખવું જોઈએ. યાદ રાખવું હોય ને તો તમે હારે હાલો ને. દાખલા તરીકે તમે કોક તમારી એકદમ ગમતી વ્યક્તિ હોય, બરોબર, એકદમ પ્રેમાળ વ્યક્તિ હોય, એના ભેગા તમે મોલમાં ગયા ફરવા, બરોબર, અને શોપિંગ કરવા ગયા. અને જો તમે એના હારે હાલશો તો શું થશે? હારે હાલો તો એ ઓલું લીધું ને એવું કહેશે કે નહીં? તો એનો મતલબ શું થશે? તમારા ખીચામાંથી બહાર હળવો થશે, રૂપિયા વપરાતા જશે. તમે પ્લસમાં જાઓ કે માઇનસમાં જાઓ? માઇનસમાં. સમજાય છે કે નહીં?
તમે કોકની હારે હારે હાલો, તમારા પ્રિય વ્યક્તિ છે એના ભેગા મોલમાં ગયા, એના હારે હારે હાલો છો, ઓલું લઈ દે ઓલું લઈ દે ઓલું 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 ઓલું, મતલબ ખીચભરું થવાનું છે, બરોબર. પૈસા તમારા ઘટવાના છે, પણ તમે બહુ ચાલાક છો. તમે ગયા અને તમે એના ભેગા બાંધ્યા, ભાઈ મારે અવાજ નથી કર્યું, આમ નથી કરવું, ઓલું નથી કરવું, તો એનો મતલબ શું થશે? તમે એના ભેગા બાંધ્યા તો એ કહેશે હું જાઉં છું આમ, તો આપણે કહેશે આપણે જઈએ છીએ આમ, તો ઈ આમ ગયા અને આપણામાં આવ્યા, પરસ્પર બે ગયા વિરુદ્ધમાં. આપણે ખીચામાંથી પૈસા ઘટ્યા કે બૈચા, પ્લસ માર્યા કે માઇનસ માર્યા? પ્લસ માર્યા કે નહીં? સમજાય છે? મોલમાં ગયા, બે જણા બાંધ્યા, ઓલી કે હું લીજી હોય એ કે હું આમ, આ કે હું આમ, બે પરસ્પર ગયા વિરુદ્ધમાં. તો જો બે પરસ્પર વિરુદ્ધમાં જશે તો આપણો શું થાય? પૈસા બચે કે ઘટે? બચવાના જ છે, પ્લસ જ થવાના છે. તો એ રીતે યાદ રાખો. સમજાય છે? હાલો, તો હવે સી ઉપર બચી ગયા. હવે ક્યાં જવાનું છે? જોવો જોઈએ, સી થી ડી. તો સી થી ડી જાઓ. હાલો, સી થી ડી જશો. એમાં પહેલા રસ્તામાં બેટરી આવી. બેટરી માટે હું નિયમ કીધો તો યાદ કરો. જ્યાંથી બારે આવો એ લેવાનું. પ્લસ માં એન્ટર થશો, પણ માઇનસ માંથી બારે આવો. ક્યાંથી બારે આવો એટલે અહીંયા શું થશે? -E2. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, પછી વચ્ચે અવરોધ આવ્યો, આપણે જઈએ છીએ આમ નીચે. બોલો, પ્રવાહ ક્યાં જાય છે? નીચે. હારે હારે હાલો છો, તો હારે હારે હાલો એટલે શું થવાનું છે? વધવાનું કે ઘટવાનું? ઘટવાનું. એટલે અહીંયા શું આવે? માઇનસ IR, I ની બદલે I3, R ની બદલે R3. સમજાય છે? થોડુંક અઘરામાં અઘરું લઈ લીધું એટલે વાંધો નહીં આવે. હાલો, ડી ઉપર પહોંચી ગયા. હવે આપણે જઈએ છીએ આમ, ડી થી ઈ. જોવો દે શું થયું? વિરુદ્ધમાં લો કે હારે હારે? વિરુદ્ધમાં. આપણે એની અપોઝમાં જઈએ છીએ. અપોઝમાં જાવ એટલે બચ્ચે પ્લસ IR, I ની બદલે I4, R ની બદલે R4. સમજાય છે કે નહીં? ચાલો, ઈ ઉપર પહોંચી ગયા. હવે ક્યાંથી ક્યાં જવાનું? ઈ થી એ. ક્યાંથી ક્યાં જવાનું? ઈ થી એ. તો ઈ થી એ તમે આમ ઉપર જાવ છો, જોજે પ્રવાહ સામે મળ્યો, મતલબ અપોઝમાં, એટલે પ્લસ I5 R5. એ ઉપર પહોંચી ગયા. મુસાફરી પૂરી થઈ ગઈ, એટલે બરાબર ધ એન્ડ. જ્યાં હતા યાની યા પાછા આવી ગયા. બરાબર. તો બરાબર શું થશે? જો પાછું પૈતું ગયા, VA ઉપર જ પૈતું કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં? શું થયું? VA ઉપર જ પૈતું. તમે આખું માની લ્યો, એ બિંદુ પાસે 5 વોલ્ટ હોય. શું હોય એ બિંદુ પાસે? 5 વોલ્ટની બેટરી હોય. તમે આખું આમ ચક્કર મારીને અહીંયા તમે આવો તો અહીંના વોલ્ટેજ વધી જાય કે ઘટી જાય? સિમ્પલ લોજિક છે, ફટાફટ જવાબ મનમાં દો. શું થાય? એ બિંદુ પાસે 5 વોલ્ટની બેટરી જોડેલી હોય. તમે આમ સમઘડી ચક્કર મારીને આવો કે વિષમઘડી ચક્કર મારીને પાછા અહીંયા તમે આવો તો શું થાય? અહીંયાનું સ્થિતિમાન વધી જાય કે ઘટી જાય? એટલા હોય એટલું ને એટલું રહીએ. એ પાસેનું સ્થિતિમાન 5 વોલ્ટ હોય તો તમે આખી મુસાફરી કરીને આવો તો એ સ્થિતિમાન 5 વોલ્ટ જ હોય. તો અત્યારે આપણે કેટલું ધાર્યું હતું? VA. તો મુસાફરી પૂરી થઈ તો બરાબર પાછું શું થાય? VA નું VA થાય. તો આનો મતલબ શું? જો સિમ્પલ વસ્તુ છે, સમજો. તમે મુસાફરી કરો છો એ તમે જો એક શબ્દ લખ્યો છે, શું? વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. હવે શું થશે? તો જોવું જોઈએ. અહીંયા સ્થિતિમાન કેટલું હતું? VA. પછી આમ આગળ ગયા એટલે એમાં શું થયું? I1 R1 જેટલો ઘટાડો થયો. પાછું અહીંથી અહીંયા ગયા એટલે શું થયું? E1 જેટલો વધારો થયો. અહીંથી અહીંયા ગયા એટલે શું થયું? I2 R2 જેટલો વધારો થયો. પાછા અહીંથી અહીંયા ગયા એટલે E2 જેટલું ઘટ્યું. પાછું I3 R3 જેટલું ઘટ્યું. પાછું I4 R4 જેટલું વધ્યું. પાછું I5 R5 જેટલું વધ્યું. પણ હતા અહીંયા પહોંચી ગયેલા. પાછું બરાબર VA નું VA જ જવાબ આવે. હા કે ના? સમજાય છે કે નહીં? વધ્યું ઘટ્યું વધ્યું ઘટ્યું વધ્યું ઘટ્યું, પણ જ્યાં હતા અહીંયા પહોંચેલા પાછું હતું એટલું ને એટલું જ રહે. હા કે ના? સમજાય છે કે નહીં? એક બીજી વસ્તુ. હાલો, શું થાય? હવે ડાબી બાજુ જમણી બાજુ, આ તો બે બાજુ VA VA છે. હા કે ના? કેવું જોઈ? બે બાજુ VA VA છે કે નહીં? કેન્સલ થઈ જાય કે નહીં? તો કે હા, એ બે તમે કેન્સલ કરી શકો. તો વધે શું? માઇનસ I1 R1 બરોબર, પછી પ્લસ E1 પ્લસ I2 R2 માઇનસ E2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 એના બરાબર 0 થઈ ગયું કે નહીં? આ વસ્તુ જોવો જોઈએ. શું કીધું છે કે આખા બંધ લૂપ ઉપર
વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો, ડેલ્ટા વી એટલે ફેરફારનો કેવો સરવાળો કર્યો? બેઝિક. પ્લસ પ્લસ લીધું, માઇનસ માઇનસ લીધું, આનું સ્થિતિમાન માઇનસ, આનું પ્લસ, આનું માઇનસ, આનું પ્લસ, તો છેલ્લે જવાબ કેવો આવ્યો? 0 આવ્યો. સમજાય છે કે નહીં? હજી આપણે દાખલા ગણશું ત્યારે વધુ ખબર પડશે. એક વસ્તુ આ વસ્તુ જોતું હોય તો શું કે છે? બંધ ગાળાના એટલે કે લૂપના EMF નો બેઝિક સરવાળો એ બંધ ગાળાના અવરોધો અને તેમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારના બેઝિક, એટલે EMF નો બેઝિક સરવાળો એટલે સિગ્મા E કેના જેટલો હોય? સિગ્મા IR જેટલો હોય. જો થાય છે કે નહીં? આમાંથી આ E1 ને પેલી બાજુ ટપાડો, બરોબર, અથવા તો E2 ને આપણે અહીંયા રાખી એટલે E1 માઇનસ E2 એના બરાબર એક બાજુ EMF રાખી અને બાકી બધા ઓલી બાજુ. આ માઇનસ I1 R1 પેલી બાજુ જાય તો પ્લસ I1 R1, આ પેલી બાજુ જાય તો માઇનસ I2 R2, આ પેલી બાજુ જાય તો પ્લસ I3 R3, આ પેલી બાજુ આવે તો માઇનસ I4 R4, આ પેલી બાજુ આવે તો માઇનસ I5 R5. તો જોવો જોઈ ડાબી બાજુ શું છે? બે બેટરી હતી પરિપથમાં, તો બે બેટરી પરિપથમાં હતા તો આનો બેઝિક સરવાળો છે, બરોબર? હા કે ના? એટલે આ શું થયું? સિગ્મા E. જમણી બાજુ શું છે? જો 5 અવરોધ છે. કેટલા અવરોધ છે? 5. શું કે છે? બંધ ગાળાના અવરોધ, એટલે બંધ ગાળામાં જેટલા અવરોધો હોય ને એ અવરોધમાંથી પસાર થતા પ્રવાહના ગુણાકારના કેના જેટલે? બેઝિક સરવાળા જેટલું. પહેલા અવરોધ માટે I1 R1, I2 R2, I3 R3, I4 R4, I5 અને બેઝિક સરવાળો એટલે આ માઈનસ છે, આ પ્લસ છે, માઈનસ છે, પ્લસ છે, તો બે કેવું થયું? સરખું થયું. તો થઈ ગયું કે નહીં? બે વસ્તુ સાબિત. હા કે ના? સમજાઈ છે કે નહીં? એક વસ્તુ આ પછી કિર્ચોફનો બીજો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણ વિશે વાત કરે. કોના વિશે વાત કરે? ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ જ કહેવાશે કે નહીં? કારણ કે જો આપણે અહીંયા V વિશે બધી વાત કરી છે, વોલ્ટેજ વિશે. અને વોલ્ટેજ એટલે બોલો V બરાબર W ના છેદમાં Q. કોના છેદમાં Q? W. W એટલે કાર્ય, ઉર્જા. એકમ વિદ્યુતભાર એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? વોલ્ટેજ. તો આમાં આપણે એક સ્થાનેથી બીજા સ્થાને મતલબ શું? બોલો છે એ ઉપર હતા ને પાછા એ ઉપર આવ્યા કે નથી ખબર પડતી? હવે માની લ્યો આ બિંદુનું સ્થિતિમાન 5 વોલ્ટ હોય અને પહેલા સમજાવ્યું છે કેટલું હોય? તો 5 વોલ્ટ છે એનો મતલબ શું? આનો બીજો એકમ શું થાય? કાર્યનો એકમ જૂલ અને કુલમ. તો 5 વોલ્ટ મતલબ હું 5 જૂલ પર કુલમ્બ. તો આનો મતલબ શું? અહીંયા 1 કુલમ વિદ્યુત ભારને રહેવા માટે 5 જૂલ ઉર્જાની જરૂર પડે. કેટલી ઉર્જાની જરૂર પડે? 5. આ કે ના? સમજાય છે કે નહીં? તો આમાં શું થયું જોવો જોઈએ. તમે બધા ફેરફારમાં આપ્યા તો ફેરફાર તો કેવો આવ્યો? 0 આવ્યો. સમજાય છે કે નહીં? પેલા V ઘટ્યું, પાછું વધ્યું, પાછું વધ્યું, પાછું ઘટ્યું, પાછું ઘટ્યું, પાછું વધ્યું, પાછું વધ્યું, પણ છેલ્લે ફેરફાર કેવો આવ્યો? 0. શું તમને ફેરફાર 0 આવશે? હતા અહીંયા આવ્યા. મતલબ ઉર્જા સંરક્ષણ નિયમનું પાલન થયું, બરોબર? ઉર્જા વધશે નહીં કે ઘટશે નહીં. ઈ બિંદુએ જો પાછા આવો તો, કારણ કે આખું લૂપ થઈ ગયું કે નહીં? તો બીજો નિયમ જે છે, બીજો નિયમ શેની માહિતી આપે? ઉર્જા સંરક્ષણની. ખાસ યાદ રાખજો, પૂછાય છે MCQ માં. ઉર્જા સંરક્ષણ ના નિયમની માહિતી આપશે. ચાલો લખી લ્યો, પછી દાખલા ગણી એટલે બધું ખબર પડશે. ફટાફટ ચાલો લખી ગયો. જો હવે દાખલા ગણી તો બધું ખબર પડે. એક પરિપથ છે, દસ વોલ્ટની બેટરી અને 2 વોલ્ટ, આ 3 ઓહમ અને આ 2 ઓહમ. હવે તમને એમ કે ભાઈ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ, આ તો બધાને આવડે જ, સાવ સહેલું છે. કેવી રીતે મળે જોવો જોઈએ.
V બરાબર IR. ટોટલ પરિપથનો અવરોધ કેટલો થાય? I પ્રવાહ 3 માંથી જાય ને E જાય પ્રવાહ 2 માંથી જાય એટલે આ બે કેમાં ગયો? શ્રેણીમાં ગઈ. એનો સરવાળો કેટલું થશે બોલો જોઈએ. હાલો, આ I R કેટલો 5, V કેટલો આપ્યો છે 10. તો I બરાબર શું થાય? 2 એમ્પિયર થાય કે નહીં? 10/5 એટલે આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ બોલો કેટલો હશે? બોલો જોઈએ. 2 એમ્પિયર હશે. હવે આ સમજવા માટે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને ગણીએ. જો A, B, C અને D બંધલૂપ થશે. I જેટલો પ્રવાહ અહીંથી જશે, I જેટલો પ્રવાહ અહીંથી પણ જાય કે નહીં? હાલો, કયું બંધલૂપ લેવાનું છે નક્કી કરવાનું. પહેલા શું કરવાનું? પરિપથ નક્કી કરવાનો. સમઘડી જવું છે કે વિષમઘડી જવું છે? બોલો જોઈએ કેવી રીતે જવું છે? સમઘડી. હાલો, બસ સમઘડી લે. સમઘડીમાં A થી B, B થી C, C થી D અને D થી A, A B C D અને A. હાલો વધો, હાલો આગળ. A થી B જાઓ. રસ્તામાં કઈ છે? બોલો હાલો કે નથી? ના, રસ્તામાં કઈ નથી. મતલબ કઈ બેટરી છે તો કે નહીં. અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર કાઈ નથી. મતલબ અહીંયા કાઈ ના આવે. સમજો A થી B માં કાઈ આવશે નહીં. B થી C એટલે હું આમ જાઉં છું, આમ મારી મુસાફરી કેવી છે? સમઘડી છે જોજો. એટલે હું આમ જાઉં છું એટલે હું ગયો B થી C. પ્રવાહ પણ ગયા જાય છે B થી C. હમણાં તમને સમજાયું. હારે હારે હાલો તો પ્લસ કે માઇનસ? માઇનસ. શું માઇનસ આવશે બોલો? I R, I ની બદલે I, R ની બદલે 3. હાલો C ઉપર પહોંચી ગયા. હવે આપણે જવાનું છે નીચે. પ્રવાહી જાય છે આપણી હારે હારે નીચે. તો હારે હારે હાલો એટલે માઇનસ. શું માઇનસ? આ I અને આ R એટલે 2 એટલે માઇનસ I into 2. D ઉપર પહોંચી ગયા. હા કે ના? ચાલો આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું? A થી. એટલે અહીંયા શું હશે? VA. કેટલું હશે? A થી ચાલુ કરો એટલે કેટલું હશે? VA. ના લખો તો હાલે. શું કામ નમડા સમજાવું? છેલ્લે ઉડી જશે. જો અમે છેલ્લે ઉડાડ્યું હતું. A થી ચાલુ કર્યું એટલે VA. અહીંયા કાઈ નથી. અહીંયા હારે હારે હાલો એટલે માઇનસ. અહીંયા હારે હારે આપણે નીચે ઉતરીશી. પ્રવાહ નીચે આવે છે. હાલો D થી A જાવ એટલે શું થયું બોલો? નેગેટિવ માં એન્ટર થયા પણ પોઝિટિવ માંથી બહાર આવવું એટલે કેવું લેવાનું? પોઝિટિવ. શું પોઝિટિવ? +10 બરોબર. અને ક્યાં ભટકાડા? A એટલે મુસાફરી પૂરી એટલે બરાબર. અને ક્યાં આવ્યા પાછા મુસાફરી પૂરી કરીને A ઉપર એટલે એના બરાબર શું થઈ? B. જ્યાં હતા અહીંયા આવ્યા એટલે સ્થિતિમાનમાં I3 જેટલો વધારો થયો, સોરી ઘટાડો થયો. પાછું આટલું ઘટ્યું, પાછું આટલું વધ્યું, પાછું હતું અહીંયા પાછા આવી ગયા. શું થાય બોલો? બે બાજુથી VA કેન્સલ. -3I -2I એટલે -5I. આ +10 પેલી બાજુ જાય એટલે -10 એટલે I બરાબર -5 ના છેદમાં સોરી -10 ના છેદમાં -5. તો I બરાબર કેટલું આવે? 2 એમ્પિયર. આવ્યો કે નહીં જવાબ? આવી ગયું કે નહીં? ઓકે. વિષમ ઘડીમાં લ્યો તો E લઈ, કાઈ ફેર ના પડે. હાલો તો A B C D A એની બદલે A થી D, D થી C, C થી B, B થી A. એટલે આ ઊંધી મુસાફરી કરી. બાકી પ્રવાહ તો એની મેળે G છે જ ને. આપણે ખાલી પથ બદલ્યો. હાલો A થી D જાઓ. રસ્તામાં શું આવ્યું? બેટરી. તો આપણે આમ જઈ છીએ. જોજો હકીકત આપણે એન્ટર ક્યાં થયા કહેવાય? પ્લસમાં. કે નથી સમજાતું? નીકળ્યા ગયા માઇનસમાં. આમ જાય છે વિષમ ઘડીમાં એટલે જ્યાંથી નીકળો એ લેવાનું. -10. હવે ક્યાંથી ક્યાં જવાનું? D થી C. તો આપણે D થી C આપણે ઉપર જઈ છીએ. પ્રવાહ મેળો સામે બે બાઈજા છે. ઓપોઝિટ ડિરેક્શનમાં છે ને ઓપોઝિટમાં હોય તો સમજાયું હતું. શું? પ્લસ કે માઇનસ? પ્લસ. બચે શું? પ્લસ IR. I ની બદલે I, R ની બદલે B. સમજાય છે? C થી B આપણે જઈએ છીએ આમ. પ્રવાહ સામે મેળો
બે opposite માં છે એટલે શું IR 3I પછી B ઉપર પહોંચી ગયા હવે B થી A તો B થી A અહીંયા રસ્તામાં કાંઈ છે કાંઈ નથી ઓકે પ્રવાહ તો ભાઈ જાતો જોઈને ઘટક જોવાનો અવરોધ બેટરી કેપેસિટર ઇન્ડક્ટર ટ્રાન્ઝિસ્ટર કાંઈ છે ના નથી ક્યાં પહોંચી ગયા હતા અહીંયાની અહીંયા પહોંચી ગયા એટલે બરાબર શું તો કે VA ક્યાંથી ચાલુ કર્યું હતું VA થી ક્યાંથી ચાલુ કર્યું હતું A થી એટલે VA આટલું ગયું પાછું હતું અહીંયા બે બાજુથી VA કેન્સલ એનો મતલબ શું જ્યાંથી મુસાફરી ચાલુ કરો એ લખવાની જરૂર નથી બરોબર હાલો તો શું થશે -10 પહેલી બાજુ મુસાફરી ચાલુ કરો નથી લખવાની જરૂર મતલબ કારણ કે છેલ્લે ઉડી જાય છે આ અને આ ઉડી ગયું બરાબર આ -10 પહેલી બાજુ એટલે +10 5i બરાબર 10 i બરાબર 2 એમ્પિયર આવી ગયો કે નહીં જવાબ બોલો આ સિમ્પલ રીતે ના કે ચોકનો નિયમનો ઉપયોગ કરીને હવે સમજાણો હા કે ના તો કયો હા એમ લખો હાલો ફટાફટ